રામ રામ ને સીતારામ બધા ડાયરાને આહરુડા બ્લોકમાં સ્વાગત છે અને સવારના વાગ્યા છે 8। તો આજે આપણે જામજોધપુર જવાનું છે ટ્રેક્ટર લઈને રેતી અને કાકડીનો ફેરો ભરવા જવાનો છે નહીં। તો એક વસ્તુ પહેલાં ભરતા આવી, કાં રેતી ભરતા આવી અને કાં કાકડી ભરતા આવી। તો ચાલો જઈએ ટ્રેક્ટર લઈને અને ભરતા આવી। ટ્રેક્ટરમાં ટોલી જોડીને કમ્પ્લીટ રાખી છે। તો ચાલો નીકળીએ। હાલો તો મિત્રો નીકળી ગયા છે ટ્રેક્ટર લઈને અને વાહે ટોલી જોડી। તો ચાલો જઈએ જામજોધપુર। એક વસ્તુ પહેલાં ભરતા આવી, કાં કાકડી ભરતા આવી અને કાં રેતી ભરતા આવી અને પછી પાછો બીજો ફેરો માર્યો। તો 2 ફેરા છે, 2 ફેરા કરી લઈએ હાઈન થાય તો તા અને પછી આપણે ફૂલિયાનું કામ ઉપાડવાનું છે। તો જોઈ આગલા બ્લોકમાં લગભગ કડીઓ આવીએ તો ઉપાડવાનો થાય। તો ચાલો પહેલાં જઈએ ફટાફટ ભરતા આવી રેતી। હાલો તો મિત્રો પૂગી ગયા છે જામજોધપુર હાઈવે ઉપર અને હવે થોડુંક ચેટું છે। તો પહેલાં યાર્ડમાં જઈએ અને ઠાલા ટ્રેક્ટરનો વજન કરીએ। વજન ઉપર રેતી દે। તો પહેલાં ઠાલા ટ્રેક્ટરનો વજન કરતા આવી અને પછી રેતી ભરી આવી। હાલો તો મિત્રો આવી ગયા છે જામજોધપુર યાર્ડમાં। તો જો એક ગાડી જોખાય છે, જોખાય પછી ટ્રેક્ટર ચડાવીએ અને જોખીને પછી જઈએ રેતી ભરવા। તો અત્યારે ઠાલનું ટ્રેક્ટર જોખ લઈએ, ટ્રેક્ટરને ટોલીનો બેનો વજન થઈ જાય અને પછી રેતી ભરવા જઈએ। હાલો તો મિત્રો રેતી ભરાઈ ગઈ છે અને નીકળી ગયા છે પાછા। તો જુઓ આખી ટોલી ભરાઈ ગઈ છે। તો 4 ટન ડ્રાઈવી છે રેતી, કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને ચાલો હવે પુગાડીએ પાછું ધીરે ધીરે ઘરે। ના ઘટતી નહીં, ઊભા ગયો હાકો બાગ 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 હાકો 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 ગાવા ગયો ગાવા ગયો ગાવા ગયો। હાલો તો મિત્રો જામજોધપુરથી આવતા રહ્યા છે રેતીનો ફેરો લઈને અને વાં કટકીમાં આપણે રાખ્યો છે ઓયડી પાસે। તો ત્યાં આપણે પુલિયું બનાવવાનું છે। તો ત્યાં ઠલવી આવ્યા છે અને અત્યારે આપણે હવે ખાતર ફોરવાનું છે। પાછળ ખાતર પીળ્યું છે એ બધું ફોરવાનું છે દાંતીથી। તો ચાલો ટ્રેક્ટર લઈ આવી અને જોડીએ દાંતી અને દાંતી હાંકીને ફોરી નાખી અને પછી ધૂળ અને ખાતર બે મિક્સ કરવાનો છે। તો જો દાંતી ત્યાં જ પીડી છે। તો આ ઢીગલા ઢીગલા છે પહેલાં બધા ફોરી નાખી અને ઢેફા હોય બધા ભાંગી જાય દાંતીથી। તો દાંતી ત્યાં પીડી છે, ટ્રેક્ટર અહીં પીડ્યું છે, ઉપડી અહીંયા પીડી છે। તો પહેલાં દાંતી જોડી લઈએ અને દાંતી આંખ નાખી અને પછી ઉપડી જોડીને અને ઢીગલો કરવાનો છે ખાતરનો અને આ ધૂળનો બેનો મિક્સ થતું જાય। 2-3 ઉપડીયું નાખતા જઈએ એટલે થઈ જાય અસલનો ઢીગલો। તો ચાલો પહેલાં જોડીએ દાંતી અને ફોરી નાખી બધું ખાતર।
હાલો તો મિત્રો જુઓ ખાતરનો ઢગલો કરી દીધો છે, એવડો ઢગલો કર્યો છે અને ટ્રેક્ટર પડ્યું છે અહીંયા. તો ખાતર ને ધૂળ ને બધું ઉપડી ગયું છે. અહીંયા થોડીક ધૂળ રહી છે તો એ હવે પકતી કરી નાખ્યું થોડી. તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.